वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. રામપરા સ્વામિનારાયણ મંદિરમાં નિત્ય આવતા અમારા ઘનશ્યામભાઈ રાદડિયા તથા મેહુલભાઈએ અમને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, કોઈ પણ કુદરતી કે માનવીય આપત્તિ વગર ઠાકોરજીની પ્રતિમા સ્થાપિત સ્થાનેથી ખસાડનારો કઈ દુર્ગતિને પામે, તેનું શું પ્રાયશ્ચિત કરવું, એ વિષય પર આપ થોડો પ્રકાશ કરો. કારણ કે આજકાલ કેટલાક લોકો આ જઘન્ય કૃત્ય કરે છે, તો આપ એના પર થોડો પ્રકાશ આપો. આ પ્રમાણે ઘનશ્યામભાઈએ તથા મેહુલભાઈએ મને પ્રશ્ન કર્યો, તો આ સંબંધમાં આગમ શાસ્ત્રોની અંદર એવા વચનો જોવા મળે છે કે અચલામ સ્થાપિતામ મૂર્તિમ યો નરહ સંચાલયેત અજ્ઞાનાદ્વા પ્રમાદાદ્વા શ યાતિ નરકમ ધ્રુવમ. અર્થાત કે જે મનુષ્ય પ્રતિષ્ઠિત અને અચલ મૂર્તિને, અર્થાત કે સ્થાપિત દેવ મૂર્તિને અજ્ઞાનથી કે બેદરકારીથી પણ હલાવે, તે નિશ્ચિત રીતે ઘોર નરકમાં જઈને વાસ કરે છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે દેવ પ્રતિષ્ઠિતામ મૂર્તિમ યહ કરોતિ વિકંપનમ તસ્ય પુણ્યમ ક્ષયમ યાતિ પાપમ ચાભિવર્ધતે. અર્થાત કે જે વ્યક્તિ પ્રતિષ્ઠિત દેવ મૂર્તિને હલાવવાનો અથવા સ્થાન બદલવાનો પ્રયાસ કરે છે, તેનું પુણ્ય નષ્ટ થઈ જાય છે અને તેનું પાપ વૃદ્ધિ પામે છે. અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે, સ્થાપિતામ દેવતામ મૂર્તિમ ન ચાલયેત કથંચન ચાલયન દોષમાપનોતિ કુલનાશમ ચ વિંદતિ. અર્થાત કે સ્થાપિત દેવ મૂર્તિને કોઈ પણ રીતે હલાવવી નહીં. જો હલાવે તો તે દોષ પામે છે અને કુળ નાશ પણ થાય છે. ધર્મસિંધુમાં કાશીનાથ ઉપાધ્યાય કહે છે, પ્રતિષ્ઠિત દેવસ્ય સ્થાન ભ્રંશે મહાદોષ. અર્થાત કે પ્રતિષ્ઠિત દેવનું સ્થાન ભંગ થાય તો મહાદોષ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપતકાળ વગર જે પણ કોઈક વ્યક્તિ પ્રસ્થાપિત મૂર્તિનું સ્થાન બદલે છે, એ મહાદોષથી યુક્ત થાય છે. નિર્ણય સિંધુમાં કમલાકાર ભટ્ટ કહે છે, દેવ સ્થાન ચાલનમ વિના વિધિના ન કાર્યમ. અર્થાત કે વિધિ વિધાન વગર મૂર્તિનું સ્થાન બદલવું જોઈએ નહીં. અર્થાત કે કોઈ આપતકાળ આવી પડેલો હોય, માનવીય ઉપદ્રવ થતો હોય, કુદરતી ઉપદ્રવ થતો હોય, તો એવા સમયમાં વિધિ વિધાનથી પ્રસ્થાપિત મૂર્તિનું સ્થાન બદલવાનું છે. પરંતુ એ સિવાય ક્યારેય પણ સ્થાન બદલવાનું નથી. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ જાણે અજાણે આવી રીતના સ્થાન બદલવું હોય તો પ્રાયશ્ચિત શું કરવું? તો આગમ શાસ્ત્રોમાં કહેલું છે કે ચાલિતે દેવ દેવસ્ય પુનઃસ્થાપ્યમ વિધિપૂર્વકમ હવનમ જપ હોમાદિ કૃત્વા શુદ્ધિર ભવિષ્યતિ. અર્થાત કે જો દેવ મૂર્તિ હલાવવામાં આવી હોય તો તેને ફરીથી વિધિપૂર્વક સ્થાપિત કરવી જોઈએ. હવન જપ અને હોમ વગેરે કરીને એ હલાવનારાની શુદ્ધિ થાય છે. અગ્નિ પુરાણમાં કહેલું છે કે દેવસ્ય ચલને દોષે સ્નપનમ કાર્યેત પુનઃ શાંતિ હોમ તતો કુર્યાત બ્રાહ્મણાન ભોજયેત તતઃ. અર્થાત કે દેવ મૂર્તિના ચલનનો દોષ થાય તો ફરી સ્નાન અભિષેક કરાવવો, પછી શાંતિ હોમ કરવો અને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે યહ કરોતિ ચલમ દેવમ તસ્ય દોષો મહત્તરઃ તર પ્રશાંતિ અર્થમ મિષ્ટિહ સ્યાદ જપોદાનમ વિશેષતઃ. અર્થાત કે જે દેવ મૂર્તિનું સ્થાન કોઈ પણ કારણ વગર બદલે છે, તેને મોટો દોષ લાગે છે. તેના નિવારણ માટે ઇષ્ટ એટલે કે યજ્ઞ, જપ અને દાન કરવું જોઈએ. ધર્મસિંધુમાં કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે સ્થાન ભ્રષ્ટે દેવ મૂર્તો પુનઃ પ્રતિષ્ઠા વિધીયતે. અર્થાત કે જો દેવ મૂર્તિ
સ્થાનથી ભ્રષ્ટ થાય તો ફરીથી પ્રતિષ્ઠા કરવી જોઈએ. આ પ્રમાણે શાસ્ત્રોકારોનો મત છે. એટલે કારણ વગર ક્યારેય પણ મૂર્તિનું સ્થાન બદલવાનું નથી. દક્ષિણ ભારતમાં 13મી સદીમાં વેદાંત દેશિક નામના એક આચાર્ય બિરાજમાન હતા. રામાનુજ સંપ્રદાયના બે મહાન આચાર્ય રામાનુજાચાર્યજી અને વેદાંત દેશિક આચાર્ય. એ વખતે ભારત વર્ષમાં અલાઉદ્દીન ખિલજીનું રાજ હતું અને એને દ્વિતીય સિકંદર બનવાનું ભૂત વળગેલું. એક પછી એક એ રાજ્યોને જીતતો ગયો અને એના નરાધમ સેનાપતિ મલિક કાફુરે દક્ષિણમાં આવેલા શ્રીરંગમ મંદિર પર હુમલો કર્યો. તે વખતે વેદાંત દેશિક આચાર્યએ સમય સૂચકતા વાપરી કરોડો વર્ષથી રંગનાથ મંદિરમાં વિરાજમાન રંગનાથ ભગવાનનું ઉત્થાપન કરી દીધું અને એવો એ સ્વરૂપને લઈને બીજે જતા રહ્યા હતા. અને પછી પેલા મલિક કાફુરે મંદિર પર હુમલો કરી મંદિરને ધ્વંસ કરેલું હતું. પરંતુ જ્યારે મુસલમાન લોકોનું સામ્રાજ્ય પૂરું થયું ત્યારબાદ 50 વર્ષ રહીને વિજયનગર સામ્રાજ્યના એક મહાન મંત્રી અને અદ્વૈત જગતના મહાન વિદ્વાન એવા વિદ્યારણ્ય મુનિએ દક્ષિણમાંથી મોગલાઈ સત્તાને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી દીધી અને પછી વેદાંત દેશિક આચાર્ય પુનઃ શ્રીરંગમ આવે છે અને ઠાકોરજીની વિધિવત પ્રતિષ્ઠા કરાવે છે. આ પ્રમાણે ભક્તો જ્યારે માનવીય આપત્તિ આવી તો વેદાંત દેશિક જેવા આચાર્યએ પણ રંગનાથ ભગવાનના સ્વરૂપને એક સ્થાન પરથી બીજા સ્થાન પર ખસેડી લીધેલું હતું. પરંતુ એ સિવાય કોઈ પણ આપત્તિ સિવાય જે પણ કોઈક વ્યક્તિ ઠાકોરજીના પ્રસ્થાપિત સ્વરૂપને એક સ્થાન પરથી બીજા સ્થાન પર ખસેડે છે એ વ્યક્તિની ભયંકર દુર્ગતિ થાય છે. માટે પ્રસ્થાપિત સ્વરૂપને ક્યારેય પણ એના મૂળ સ્થાન પરથી ખસેડવાનું નથી. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.